જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. મિત્રો ગુડ ઇવનિંગ. આજે આપણે અહીંયા શ્રી દ્વારકેશ કિંકર ગૌશાળા જે જૂનાગઢ અને બિલખાની વચ્ચેના રોડ ઉપર આવેલી છે, તો અહીંયા પાદરિયા પહેલાં જ આવી જાય છે, જૂનાગઢથી નજીક જ છે. તો મિત્રો, આ ગૌશાળામાં જે ગાયોનો નિભાવ થાય છે એ સારી રીતે થાય છે. અહીંયા બોર્ડ પણ બહાર રોડ પર મૂકેલું છે. તો આપ જ્યારે પણ અહીંથી પસાર થાવ ત્યારે એક ખાસ વિનંતી છે કે ક્યારેક પણ અહીંયા તો આ ગૌશાળા છે એમાં આપણો એક જ ઇન્ટેન્સ છે કે ગાયો માટે આપણે કાંઈ ને કાંઈ આ રીતે આપીએ તો એક આપણું મોટામાં મોટું યોગદાન ગણાય. મિત્રો, આગળ વિડીયો ચાલુ રાખજો. આ જગ્યાએ આપણે દાન આપવાથી એક આપણે ગાય માતાને માટે કાયમી માટે એક વ્યવસ્થા કરી કહેવાય છે. અને ઘણાને એવું હોય છે કે આ પૈસા વેડફાઈ જતા હશે, પણ અહીંયા તમારે પહોંચ ઓફિસમાંથી લઈ લેવા. અહીંયા ઓફિસ પણ છે, એ લોકો તમને પહોંચ આપશે. તો મિત્રો, તમારે પહોંચ લઈને પૈસા આપવા, એ સિવાય પૈસા આપવા નહીં. તો આ મારી ખાસ વિનંતી છે. તો તમને પહોંચ પણ મળશે. તો આગળ વિડીયો ચાલુ રાખો. જય હો, જય હો માતાજી, જય મા. મિત્રો, આ એક જય દ્વારકેશ ગૌશાળા છે. અહીંયા 28 જેટલી ગાયો ને આ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. તો બધી ગાયોને પૂરતા પ્રમાણમાં પાણી અને ચારો મળી રહે એવું આ બાજુમાં ખેતર જ રાખેલું છે. અહીંયા હવેડો પણ છે, એટલે પાણી પીવા માટે ચોખ્ખું પાણી ગાયોને એકદમ શુદ્ધ અને સાત્વિક વસ્તુ મળે એવો ખૂબ જ સરસ આશય છે. આનું સંચાલન ભૂદેવ જ કરે છે, એટલે બહુ સરસ રીતે ગાયોને સાચવવામાં આવે છે. મિત્રો, અને આશરે 28 જેટલી ગાયો છે નાની મોટી, અને 35 જેટલા આશરે વાછરડા છે. તો વાછરડા પણ આપણે આગળથી પણ બતાવીશું મિત્રો. અને આ બિલખા રોડ ઉપર આપણે જૂનાગઢથી બિલખા બાજુ જઈએ ત્યારે રસ્તામાં આવે છે જય દ્વારકેશ. ચોક્કસ આ જગ્યાની મુલાકાત લેજો. અને અહીંયા ગાયો માટે યથાયોગ્ય તમને જે યોગ્ય લાગે એ પણ મિત્રો આપતા રહેજો. આ ગાયોના ઉદ્ધાર માટે આપણે કાંઈ ને કાંઈ કરવું જોઈએ એવા શુભ આશયથી મેં આ વિડીયો આપના સમક્ષ મૂક્યો છે. તો મિત્રો, તમને જે યોગ્ય લાગે એ યથાયોગ્ય તમે આ ગાયોના ફંડફાળામાં થોડું પણ આપશો તો ગાયોને આપણે કાયમ માટે સારી રીતે નિભાવી શકીએ. આનો શેડ બહુ મોટો છે મિત્રો. અને પેલું ખાંડ ને બધું આપવામાં આવે બધું, એનો ટાઈમ શું હોય? સવારે ને સાંજે બે ટાઈમ. કેટલું આપવાનું? સવારે એમાં શું છે કે ગાયોને નિયમ મુજબ છે તો આ ખાંડ છે હા મિત્રો, આ ખાંડ છે. આ ગાયોને આપવામાં આવે છે શુદ્ધ અને સાત્વિક એકદમ. તો જ્યારે સવારે ને સાંજે 2 ટાઈમ ગાયોને ખાંડ આપવામાં આવે છે. લીલું ઘાસ તો આપવામાં આવે છે, પણ અત્યારે ચોમાસું છે એટલે સૂકું ઘાસ પણ આપવામાં આવે છે વધારે. તો મિત્રો, સૂકું ઘાસ પણ અહીંયા ગોડાઉન જેવું છે એમાં રાખેલું છે, જો દેખાય છે. તો આ રીતે ખૂબ જ સરસ વ્યવસ્થા અને ચોખ્ખાઈ છે. આ લોકોએ સારામાં સારું આ વ્યવસ્થા કરેલી છે. મિત્રો, અહીંયા આ સૂકું ઘાસ છે. તો સૂકું ઘાસ પણ અત્યારે ચોમાસાના કારણે ઢોર બીમાર ન પડે, ગાયો બીમાર ન પડે એના માટે આ સૂકું ઘાસ આપવું પડતું હોય છે મિત્રો. પણ તમે લોકો પણ તમારા યથાયોગ્ય જેટલું અપાય એટલું આ ગૌશાળામાં આપો એવી મારી ખાસ 2 હાથ જોડીને વિનંતી છે. મારો એક શુભ આશય એવો છે કે આપણે અહીંયા સારી રીતે ગાયોનો કાયમી નિભાવ થાય છે, તો આપણે પણ એમાં યોગદાન આપીએ. અને આપણી ગાયોને, આપણી જે ગૌ માતા છે એના માટે આપણે કાંઈ ને કાંઈ વ્યવસ્થા કરીએ મિત્રો. બહુ સરસ મજા આવી. મિત્રો, આનો જે સંચાલક છે એ આપણે નરેન્દ્રભાઈ શાસ્ત્રી છે, અને એમના હસ્તક સંચાલન છે. અહીંયા ઓફિસ પણ છે, તમને ત્યાંથી જ રિસીપ આપશે. તો મિત્રો, અહીંયા ખાસ તમે લાભ લેજો. આ મોટું ગ્રાઉન્ડ પણ, આ બધો એરિયા એમ કે ગૌશાળા માટેનો જ છે મિત્રો. તો અહીંયા તમે જેટલું યોગદાન આપશો એટલું આપણી ગાય માતા માટે ખૂબ જ જરૂરી છે. જય મહાદેવ.